એકનો એક જુવાન જોત છોકરો અકાળ ઉપડી જાય તે બાપ તો ધીરજ ધારી હક, પણ માને તો ગોળી વાગે એવું વહમું લાગે હો. ખાવાનું ઘર ન ઉતરે, એમાં ઘર કામ તો હું જમનું. ના વિઠ્ઠલભાઈ ના, તમે સમજો છો ને એમ નહીં. એ તો અત્યારે ગઢડા ગયા છે. તમારા ઘેરથી ગઢડા ગયા છે? હા, તે એમને આ ખબર મોકલાયા કે નહીં? ખબર લઈને જ ગયા છે અને ભેગો ઘીનો ગાડવો લઈને ગયા છે. શ્રીજી મહારાજને આ પ્રસંગે રસોઈ આલવા. શું વાત કરો છો દેવજી ભગત? છોકરાને કહીએ છીએ મોડ 2 દાડા નહીં થયા ને. મને તો તમને જનક રાજાની ઉપમા આલવાનું મન થાય છે દેવજી ભગત. જેને આખી મિથિલા નગરી હરગી ગઈ તોય કંઈ થયું નહીં. પણ આ તમારા ઘરવાળાને કોની ઉપમા દેવી? શાસ્ત્રમાં આવી સમજણવાળી બાઈનું દૃષ્ટાંત જ નથી. અરે ભાઈ, શાસ્ત્રમાં આવા પ્રસંગ ક્યાંથી હોય? આવું તો સ્વામિનારાયણના ઘેર જ જોવા મળે. બાકી જુવાન જોધ એકનો એક દીકરો આમ ઉપડી જાય અને એ વખતે આવી સ્થિરતા રહેવી ભારે કઠણ છે. આવા વખતે તો કથાકારોના ગણન બાર નહેરી જાય. પણ દેવજી ભગત, તમે તો ગજબ કર્યો હો. બધો પ્રતાપ શ્રીજી મહારાજનો છે ચતુરભાઈ. એમણે આવો સત્સંગ આલીને અમારા જેવા ગોમડિયાઓને સમજણ કરાઈ છે કે વ્યવહાર છે તે કરવો, ફરજ બધી પૂરી કરવી, પણ એમાં આસક્તિ જરાય ન રાખવી. આ સમજણને લઈને આમ સ્થિર રહેવાય છે. બાકી શાસ્ત્રની વાતોમાં મારા જેવા ખેડૂને શું ગમ પડે? દેવજી ભગત, તમને શાસ્ત્રમાં ગમ પડે કે ના પડે, કાંઈ બાકી નથી રહ્યું એવું મને તો લાગે છે. હાસ તો વળી શાસ્ત્રમાં લખ્યું છે એ બધું તમને સ્વામિનારાયણે સિદ્ધ કરી દીધું છે દેવજી ભગત. ધન્ય છે સ્વામિનારાયણ ભગવાનને કે જેમણે ગામડામાં રહેતા તમારા જેવા ભક્તોને આવી સમજણ આલીને સુખ દુઃખમાં સ્થિરતા રાખે એવા કર્યા છે. ધન્ય છે સ્વામિનારાયણ ભગવાન. ખરેખર ધન્ય છે દેવજી ભગતની સમજણને. પણ આજે પણ આપણને આવા હરિભક્તો જોવા મળે છે કે જેની આવી સમજણ છે. મહંત સ્વામી મહારાજના આ આશરે 60 દિવસના રોકાણ દરમિયાન એ આપણને જોવા મળે કે કેટલાય હરિભક્તો, સ્વયંસેવકો અને કાર્યકર્તાઓએ સમજણપૂર્વકની સેવા કરી છે. કૃષ્ણનગરના યુવા નિરીક્ષક એ પોતે એમના સસરા એ ધામમાં ગયા, એમની માતાનો એક્સિડન્ટ થયો, છતાં પોતે બધી જ એ જવાબદારી આટોપી અને સેવાની અંદર હાજર થઈ ગયા. બાપા નવરંગપુરાના યુવક એવા વાસુદેવભાઈ ટાંક, એમના પિતાને અત્યારે કેન્સર છે અને એમની ટ્રીટમેન્ટ ચાલી રહી છે, ક્રિટિકલ કન્ડિશન છે. એમની અંદર પણ એ પોતે હોસ્પિટલની જવાબદારી તો નિભાવે જ, પણ સાથે સાથે અહીંયા સેવાની અંદર પણ આવી જાય છે. આ આજનો જે સભાનો કાર્યક્રમ છે એ પણ ગઈકાલે રાત્રે મોડી રાત સુધી અહીંયા રહીને એ આખો કાર્યક્રમ હેન્ડલ કરેલો. આવા કેટલાય હરિભક્તો એ આપણને આજે આ જ કેમ્પસની અંદર જોવા મળે છે. ખરેખર સત્સંગ સમાજની અંદર આ સમજણની સરવાણી અખંડ વહી રહી છે. અરે, ભગવાનને આટલી બધી વાનગી ભાવે છે એ તો જાણ્યું, પણ શું એક જ વાનગી થોડી ભાવતી હશે? પરંતુ ભગવાનને એક વાનગી થોડી ભાવતી હશે. જેમ અલગ અલગ વાનગીઓ હોય એમાં પણ કોઈક વાનગી તો વિશેષ હોય છે. ધારો કે મને જો ઢોસા ખાવાનું કહેવામાં આવે તો ભાઈ આપણો દિવસ સુધરી જાય હો. તો ભગવાનને પણ એવી કોઈક વિશેષ વાનગી તો ભાવતી જ હશે ને. તો એવું શું ભાવે છે? ચાલો સાંભળીએ કે મહંત સ્વામી મહારાજને વિશેષ શું ભાવે છે. વાલાને શો ભાવે સ્વામી મારા જમવાયા રે, વાલાને શો ભાવે રે. અભાવ અગુણ કદી ન ભાવે, ગુણો જ ભાવે રે. અભાવ અગુણ કદી ન ભાવે, ગુણો જ ભાવે રે. ગુણ તણો થાળ ગયો સ્વામીને, ગુણ ધણો ત્યાર ગયો સ્વામીને. ભક્તોનો પ્રેમ ભાવે રે, સ્વામી મારા જમવાયા રે, વાલાને શો ભાવે. સ્વામી મારા જમવાયા રે,
વાલાને શું શું ભાવે રે. આ તો બધી છે લીલા સ્વામીની, પણ સ્વામીને તો ભક્તોનો પ્રેમ ભાવે રે. અને એટલે જ કહેવાયું છે ને, પ્રેમી જનને વશ પાતળ્યો. ભગવાન તો ભક્તોના પ્રેમે કરીને વશ છે. જેમ નિસ્વાર્થ પ્રેમે કરીને, નિસ્વાર્થ પ્રેમથી ભગવાનની જો પ્રેમે પૂર્વક સેવા કરવામાં આવે તો ભગવાનને એ વિશેષ ભાવે છે. તો આવો મહારાજના વખતના આત્મારામ દરજીએ મહારાજને અર્પણ કરેલી એ નિસ્વાર્થ પ્રેમને સમજીએ, એને નિહાળીએ એક સંવાદ દ્વારા. મહારાજ વજયસિંહ બાપુ, આપના દરબારમાં મહેમાનો તો ઘણાય આવતા હશે, પણ આજની વાત કંઈક નોખી જ વર્તાય છે. આજ તો દરબારમાં નહીં, પણ ધજાડા ધામ એટલે ધામા નાખ્યા હોય ને એવું લાગે છે. કહું છું, અત્તરની દુકાન સામું મોં માંડ્યા વિના હાલ્યા જઈએ ને તોય માય સુગમ તો ઘરી જ જાય. તેમાં સ્વામિનારાયણ તો થોડી ઘડીના મહેમાન થઈને ગયા, પણ કઈ કામણ મૂકીને ગયા કે હું? હાવ સાચી વાત. આવી દિવ્યતા અને શાંતિ દરબારમાં મને પહેલી વાર જ અનુભવાય છે. અરે બાપુ, ગોળને કીડીઓ બાંધે ને એમ સ્વામિનારાયણની ફરતે સાત સમાજે માળો ગજબનો ભેગો થયો તો. હૈયા ઠારે તેવા સાધુઓ, જોધારમલ પાળાઓ ને એમના ભગતોએ ખરેખર ભગવતી. અરે મહારાજાધિરાજ ગોહિલ કુલદીપક વજયસિંહ મહારાજને ઘણી ખમ્મા, ઘણી ખમ્મા, ઘણી ખમ્મા. આવ નથુ આવ, શું વાવડ લઈને આવ્યો છું? દીવાનજી, મહારાજાની આજ્ઞા પ્રમાણે જ કાર્ય કરીને આવ્યો છું. આ મહારાજા અને આખો દરબાર આજે ભગવાન સ્વામિનારાયણ જે ડગલી પહેરીને આવેલા એની ઉપર જેમ ઓળગોળ થઈ ગયો હતો ને, એ ડગલીના કરનારાની ભાળ કાઢીને આવ્યો છું. હું વાત કરે છે, કોણ છે આવો કારીગર? હવે એ કારીગર બનાવનાર છે તો એક સુરતી ભગત, નામ એનું આત્મારામ ને દરજી એનું કામ. અહીં પડકે જ ઉભો છે. જો બાપુ આજ્ઞા કરે તો એને મોં આગળ કરું. હા હા, ઝટકર ઝટકર, બાપુ ક્યારના એની રાહ જોઈને બેઠા છે. મહારાજ, આપના કેણને માન આપીને આત્મારામ આવી ગયા છે. આવો આત્મારામ આવો. આ 18 ધરણીની કાયા જેના કળે બંધાણી છે એવા વજયસિંહ બાપુ આપને મળવા ક્યારના વાટ્યો જુએ છે. મંત્રીજી, વજયસિંહ બાપુ મારી વાટ જુએ એ તો મારા ધન ભાગ્ય, પણ હું તો એક સામાન્ય દરજી છું, એમને વળી મારું શું કામ પડે? કામ તો કઈ બહુ મોટું નથી, પણ આજ તો 18 આલમ તમે બનાવેલી સ્વામિનારાયણની ડગલી જોઈને મોંમાં આંગળા નાખી ગઈ છે. હા હો, તમારી ડગલીની તો કંઈક વાત જ થાય એમ નથી. અરે હું વાત કરું, એ ડગલી પહેરીને સ્વામિનારાયણ દરબારમાં આવતા હતા ત્યારે રસ્તે ઉભેલાની આંખોના તો તોરણ બંધાઈ ગયેલા. હા હા, સાચું કીધું. હા 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 હા. મખમલના કાપડ ઉપર સોનેરી તારના બુટ્ટા અને સૂર્યચંદ્રના ઝીણા સ્વરૂપો જડેલી, સોનેરી તારના ઝીણા બખિયા લીધેલી આવી કલાત્મક ડગલી હજી લગન નજરે ચડી હોય એવું યાદ નથી આવતું. મંત્રીજી, એ બધોય પ્રતાપ ભગવાન સ્વામિનારાયણનો છે. કલા કસબ બધું એની જ દેણ છે ને બાપલા. પણ મહારાજને મારું શું કામ પડ્યું કે અહીં બોલાવ્યો એ તો કહો. બસ આ જ કામ આત્મારામ, આ જ કામ. સ્વામિનારાયણ જેવી એક ડગલી તારે વજયસિંહ બાપુને પણ બનાવી દેવાની છે. અને બાપુ તારી ડગલી પહેરશે તો તારી કલાએ લેખે લાગી કહેવાય. ક્ષમા કરજો દીવાનજી, ખોટું ન લગાડતા બાપલા. આપની વાત સાચી, પણ હવે ડગલી નહીં બને. અરે શું બોલો છો આત્મારામ તમે? હા, બાપુ તો દિલે દરિયા જેવા દિલાવર છે.
એ એક ડગલીના બદલામાં તો મોં માગ્યું મહેનતાણું દઈશે દરજી. પણ મંત્રીજી ડગલી બનાવતા જેટલા દી લાગે તેટલા દી રાજ દરબાર તમારી તૈનાતમાં રહેશે. તમારા રોંઢા વાળું ભોજનની હંધીએ વ્યવસ્થા અહીંથી જ થશે ને છેલ્લે મહેનતાણાને માથે મોંઘી દાટ ભેટથી તમને મળશું. હા આત્મારામ, અરે તમારા જેવો આપ કબરો કોણ હશે? બનાવી દો ને એકાદ ડગલી તમારે. દીવાનજી આપ આ બાબતમાં વધુ આગ્રહ ના કરો તો હું આપનો ઋણી રહીશ. હવે બહુ વહવાયો થા માને ટેભા. હા, તને તો જેમ જેમ જીભ દેતા જઈએ છે તેમ તેમ તું વધારે ફાટતો જાય છે. અરે ડગલીમાં ટેભા દેતા તને હું પેટે વળ ચડે છે? હા, લઈ આવ, સોય દોરા બધું તને અહીંયાથી આપશું, પણ સ્વામિનારાયણ જેવી એક ડગલી કરી દે. હા આત્મારામ, 18 પાદરના ધણી માટે આ બનાવવાની છે એટલું સમજી રાખજે. અમારા માટે કામ કરશો તો ગાયકવાડ સરકાર તથા જામબાપુના રાજમાં તમારી નામના વધી જશે. બાપુ તમે જે કહો છો એમ જ થશે, એમાં મને કોઈ શંકા નથી. પણ હે 18 પાદરના ધણી, હું એ હેત ક્યાંથી લાવીશ જે મેં અનંત કોટી બ્રહ્માંડના ધણીની ડગલીમાં પરોવ્યું છે? એ ડગલીમાં 100 દોરાના ટેભા નહોતા, એમાં તો હેતના ટેભા હતા. એ ડગલીમાં મેં કેવળ કળા નહોતી રેડી, પણ મારું કાળજું રેડી દીધું હતું. બાપુ, કાળજું રેડી દીધું હતું. સ્વામિનારાયણે અમને જે આપ્યું છે તેનો બદલો તો આખું આખું તો શું, પણ 100 જીવતર ઘોળી દઈએ ને તો પણ વાળી શકાય નથી. એમના આવા અપાર ઋણને કંઈક ઓછું કરવા ભક્તિ ભાવથી એ ડગલી મેં તૈયાર કરી હતી બાપુ. પણ હવે એવો ભાવ, એવી ભક્તિ હું આપને માટે ક્યાંથી લાવીશ? માટે બાપુ જો આ જ કામ માટે મને આપે બોલાવ્યો હોય તો હું કરી શકું એમ નથી બાપુ. કોઈ કાળે મારાથી ડગલી બની શકે એમ નથી. મને ક્ષમા કરો બાપુ, મને જવાની રજા દો. આપના હંધાય શિરપાવ આપને મુબારક બાપુ. ખરેખર આત્મારામ લાગે છે. રામ જ ભગવાન સ્વામિનારાયણ જાણીને આત્મા બની ગયો એમ બોલતો હતો. શું એવી ભક્તિ! સ્વામિનારાયણ આખરે લોકોને હું આપ્યું છે કે સૌ એના માટે સર્વસ્વ આપવા તૈયાર થઈ જાય છે. સ્વામિનારાયણમાં એવું તો શું છે કે સૌ એના માટે પ્રાણ પાથરી દે છે. એક વાર જે એની પાસે જાય છે એ એનો જ થઈ જાય છે, અને જે એક વાર એનો થઈ જાય છે એ પછી કોઈનો નથી હોતો. હા, મને બરાબર યાદ છે. થોડા સમય પહેલા સ્વામિનારાયણનો શૂરવીર પાર્ષદ ભગુજી મળેલો. એના માટે સાંભળેલું કે વીજળી ત્રાટકે તેમ શત્રુ પર ત્રાટકતો, 1000 તલવારના એક ઘા જેવો એનો ઘા, અસવાર હોતો, ઘોડાને ઢાળી દેતો. અરે આવો જવામર સેનાપતિ હોય તો પછી ફકર જ નહીં ને. એમ વિચારી હું 18 પાદરનો ધણી થઈને સામેથી એને મારા સૈન્યનું સેનાપતિ પદ આપવા તૈયાર થયો. પણ એને એવડા એ ખુમારીથી હમણાવી દીધું હતું. આ શરીરના લોહીનું એક એક ટીપું સ્વામિનારાયણની સેવા માટે સર્જાયું છે. મારા બાપુ વખતસિંહજીએ વાત કરેલી. એકવાર રાજસ્થાનના કવિ લાડુદાન બારોટ અહીં આવેલો, પણ તે અઢળક ધન સંપત્તિ રજળાવીને સ્વામિનારાયણનો પરમહંસ બની ગયેલો. બાપુએ તો એને હોનાથી મળવાની વાત કરેલી, પણ એકવાર તે સ્વામિનારાયણ પાસે ગયો ને હોનાને બદલે ઘેરુથી રંગાઈ ગયું. ને આજે આત્મા હું એનો આનંદ હતો. એની અલમસ્તાએ આગળ મારો વૈભવ પણ ઝાંખો હતો. વાહ આત્મારામ, વાહ! ધન છે તારી ભક્તિને, ધન છે તારા ભગવાન. આજ પ્રેમ ભક્તિની પરંપરા આજે પણ વહી રહી છે. કેટલાય હરિભક્તો મહંત સ્વામી મહારાજના પ્રેમમાં પાગલ થયા છે. સ્વામી શ્રીના આ 60 દિવસના રોકાણ દરમિયાન કેટલાય હરિભક્તો, સ્વયંસેવકો, કાર્યકરો, બાલિકાઓ, બાળકો, યુવકો, યુવતીઓ, મહિલાઓ આ બધાએ આપની ભક્તિમાં એકદમ ગુલતાન થઈ ગયા છે. બાપા, આપની પૂજામાં સવારે 1200 કરતા વધારે બાળકો તો મુખપાઠ બોલ્યા છે. 2000 કરતા વધારે લોકોએ એ સવારે વહેલી સવારે કડકડતી ઠંડીની અંદર પદયાત્રા કરીને આવ્યા છે. 100 જેટલા હરિભક્તો તો કઠિન દંડવત યાત્રા કરીને આવ્યા છે.
અને બાપા 100 કરતા વધારે હરિભક્તો તો એવા છે કે જેમણે 20-30 કલાક નહીં 92 કલાકના નિર્જળ ઉપવાસ કર્યા છે. અને બાપા, બાળકો અને યુવકોએ સાથે મળીને 40 જેટલા સ્કીટ અને સંવાદ રજૂ કર્યા છે અને 10 નૃત્ય રજૂ કર્યા છે. અને બાપા, યુવકોએ આ 56 દિવસ દરમિયાન 60 જેટલા સ્ટેજનું ડેકોરેશન કર્યું છે. અને અનેક હરિભક્તો રોજ ભગવાન માટે વિવિધ ફળ ફૂલ લાવે છે. બાપા, 200 કરતા વિવિધ પ્રકારના હાર બનાવાયા છે. અને એમાં પણ બાપા, યુવતી મંડળે તો માત્ર 3 કલાકમાં જ 2000 ફૂટનો લાંબો હાર બનાવ્યો. ખરેખર કેટલા ભાવથી સેવા કરી રહ્યા છે. સ્વામી શ્રી પ્રત્યે કેવું ભક્તિ અર્ઘ્ય એ અર્પણ કરી રહ્યા છે. સિદ્ધાર્થભાઈ, આપણે જે સેવા, સમજણ અને પ્રેમ દાખવ્યો છે, જો એના કમ્પેરિઝનમાં મહંત સ્વામી મહારાજે જે આપણને સુખ આપ્યું છે એ તો અઢળક છે. અને જો એ સુખની તુલના આપણે સેવા સાથે કરીએ તો ડોક્ટર સ્વામીના શબ્દોમાં કહીએ કે ટીપુડી ગણાય. તો એ સુખની સ્મૃતિ આપણે ક્યારે કરીશું? અરે ભાઈ, એ જ તો સસ્પેન્સ છે. આ પ્રશ્ન અને આ સુખની સ્મૃતિ એ તમારે એકલાએ નથી કરવી. અહીંયા બેઠેલા પ્રત્યેક હરિભક્તોના મનમાં એવી ઈચ્છા છે કે આ સુખની સ્મૃતિ કરવી છે. તો કરવી છે ને? તો તૈયાર થઈ જાઓ. 13મી જાન્યુઆરી સાંજે 5 થી 8 યોગીજી મહારાજ હોસ્પિટલનું ગ્રાઉન્ડ. અને જોજો, આવવાનું ચૂકાય નહીં કેશવ સ્મૃતિની સભાને માણવા. તો ચાલો આજના દિવસે આપણે સૌ મહાન સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ. સ્વામી બાપા, અમે સૌ આપની મનગમતી વાનગીને જાણી શકીએ, એને સમજી શકીએ, અને એટલું જ નહીં બાપા, એ આપને ધરાવી શકીએ, પ્રેમપૂર્વક આપને ધરાવી શકીએ અને આપનો રાજીપો પ્રાપ્ત કરી શકીએ. એ જ પ્રાર્થના. આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.